આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી થેપલાની રેસીપી, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વ્રતમાં ખાઈ શકાય તેવા થેપલા બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે એક બાઉલ લઈશું અને તેમાં બાફેલા બટાકાને છીણી લઈશું. મેં અહીં 2 નંગ બટાકા લીધા છે. છીણીથી છીણવાથી લોટ બાંધતી વખતે સરસ રીતે તેમાં મિક્સ થઈ જશે. તો બંને બટાકાને આપણે આ રીતે છીણી લઈશું. બટાકાને બાફીને પહેલાં આપણે ઠંડા કરી લેવા અને પછી જ આપણે તેને આ રીતે છીણી લઈશું. આ છીણ 1 કપ જેટલું છે. સામે આપણે 2 કપ રાજગરાનો લોટ લઈશું. હવે તેમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું. 1 ચમચી વાટેલા લીલા મરચાં લઈશું અને સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું લઈશું અને અડધી ચમચી શેકેલું જીરું પાવડર લઈશું. અડધી ચમચી કાળા મરી પાવડર લઈશું. તેમાં અડધો કપ દહીં એડ કરીશું અને 1 ચમચી ખાંડ લઈશું અને અડધી ચમચી હળદર લઈશું અને 2 ચમચી જેટલા આપણે તેમાં તલ એડ કરીશું. હવે તેમાં આપણે લીલા ધાણા એડ કરીશું. હવે તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે બધા જ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે પહેલાં મસાલા મિક્સ કરવાથી સરસ રીતે બધા મસાલા મિક્સ થઈ જશે. હવે તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં રાજગરાનો લોટ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે તેમાં 2 કપ રાજગરાનો લોટ એડ કરવાનો છે, પરંતુ બધો એકી સાથે એડ નહીં કરીએ. થોડો થોડો એડ કરીશું અને લોટ બાંધીશું. હવે આપણે બીજો થોડો લોટ એડ કરીશું. હાથની મદદથી લોટ બાંધીશું. હવે આપણે બીજો બધો લોટ તેમાં એડ કરી દઈશું અને લોટ સરસ રીતે બાંધી લઈશું. જરૂર પડે તો 1-2 ચમચી જેટલું પાણી એડ કરી શકાય. આપણે તેમાં બાફેલા બટાકા એડ કર્યા છે અને દહીં એડ કરી છે, જેથી વધારે પાણીની જરૂર નહીં પડે. આ લોટ પણ મેં પાણી વગર બાંધ્યો છે. લોટ આપણો સરસ રીતે રેડી થઈ ગયો છે. હવે આપણે તેના માટે એક આવડો મીડિયમ સાઇઝનો લુઓ લઈશું અને આપણે થોડો રાજગરાનો લોટ લઈને તેને વણી લઈશું. રાજગરાનો લોટ હોવાથી કિનારી જુદી પડી જશે, પરંતુ આપણે હાથની મદદથી તેને સરખી કરીને તેને વણી લઈશું. આ રીતે તેને આપણે વણી લઈશું. હવે એક તવી લઈશું અને તેમાં આપણે તેને શેકી લઈશું. એક બાજુ શેકાઈ જાય પછી આપણે સાઈડ ચેન્જ કરીશું. અને આપણે તેલ લગાવી લઈશું. ફરી આપણે સાઈડ ચેન્જ કરીશું અને બંને સાઈડ સરસ રીતે આપણે તેને શેકી લઈશું. આ રીતે આપણે બધા જ થેપલાને બનાવી લઈશું.
ખાવામાં તો ટેસ્ટી લાગશે જ, સાથે સાથે એકદમ સોફ્ટ બનશે. તો તૈયાર છે આપણા ફરાળી થેપલા, જે દહીં જોડે અને બટાકાની ભાજી જોડે બહુ જ સરસ લાગે છે. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું નવી રેસીપીના સાથે.